નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જય ગોગા કથામાં। આજે આપણે વાત કરીશું ઉમિયા માની પ્રગટ્યા કથાની। લાખો અને કરોડો લોકો આજે ઉમિયા માને પૂજે છે। ઉમિયા માં ભારતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પૂજાય છે। માતાજી ઉમિયા બીજું કોઈ નહીં પણ હિમાલયના પુત્રી અને ભગવાન શંકરના પત્ની એટલે પાર્વતી જ છે। પાર્વતીનું બીજું નામ એટલે ઉમા, એ જ માં ઉમિયા છે। ઉમિયા માના કૈલાસ પર્વતની ગુજરાત કઈ રીતે આવ્યા તેની ઘણી પૌરાણિક કથાઓ છે। એક પૌરાણિક કથા અનુસાર જૂના જમાનામાં સિદ્ધપુર અને એક ઇતિહાસ ધામ હતું, એના ખૂબ જ મહિમા હતો। એક કથા મુજબ સિદ્ધપુરમાં વહેતી નદીમાં દેવો સ્નાન કરવા આવતા હતા। એક દિવસમાં ઉમા અને ભગવાન મહેશ સ્નાન કરવા વધાર્યા। આ સ્થળની રમણીય અને શોભા જોઈને અને ભક્તોની પૂજા જોઈને માં ઉમાએ અહીં વસવાટ માટેની ઈચ્છા વ્યક્ત કરી। માં ઉમાએ ભગવાન શિવજીને અહીં વસવાટ કરવાની પ્રસ્તાવ રજૂ કર્યો। ભગવાન શિવજીએ સિદ્ધપુર નજીક જગ્યા પસંદ કરી અને માં ઉમિયાની સૌ હસ્ત સ્થાપના કરી। ત્યારબાદ ઉમિયા માના નામ પરથી તે સ્થળ ઉમાપુર તરીકે ઓળખાયું। ત્યારબાદ ઉમાપુરનું નામ બદલીને આજનું ઊંઝા નામ પ્રખ્યાત થયું। એક કથા મુજબ એક દિવસ ભગવાન શિવ તપ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં નારદજી આવ્યા અને કહ્યું, ભગવાન ભોળાનાથ, પશ્ચિમ હિંગળાજ માતાનું મંદિર આવેલું છે, તેના દર્શન કર્યા વગર તપ અધૂરું ગણાય છે, પરંતુ તે દિશામાં દાનવોનો ત્રાસ વધતો જાય છે, તેથી ધર્મનો પરાજય અને ધર્મનો નાશ થાય છે। પ્રજા દાનવોથી ત્રાહિમામ પોકારી ગઈ છે, તેથી આપ આવો અને દાનવોનો ત્રાસ દૂર કરો। નારદજીની આ વાત સાંભળીને ભગવાન શિવ અને પાર્વતીની સાથે તે દિશા તરફ પ્રયાણ કરે છે। રસ્તામાં અળબીજ નામનું જંગલ આવ્યું, તેમાં રાક્ષસો રહેતા હતા। તેમાં તારકાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો। ભગવાન શંકરનું તારકાસુર સાથે યુદ્ધ થયું। તે વખત પાર્વતીને થયું કે આવા અસુરોનો આવા જંગલોમાં વસે છે, તેની સાથે યુદ્ધ થાય છે। આગળ કોણ જાણે કેવા જંગલો આવતા હશે, એટલે આગળ જવાનું હિત્ય નથી, માટે તેમણે શિવજીને પ્રાર્થના કરીને કહ્યું, હે મહાદેવ, મને આ ભૂમિમાં રહેવા દો। ત્યારે હિમાલય પુત્રી પાર્વતી ગુજરાતમાં રોકાયા। પાર્વતી જંગલમાં રહ્યા અને શિવજી રાક્ષસોનો વધ કરવા આગળ ચાલ્યા। ત્યારબાદ એકલા પડેલા પાર્વતી માને મનમાં મૂંઝાયા કે જંગલમાં આખો દિવસ કેવી રીતે જાય, તેથી તેમણે માટીના 105 પૂતળા બનાવ્યા। શિવજી જ્યારે રાક્ષસોનો વધ કરીને પરત ફર્યા ત્યારે પાર્વતી મા બોલ્યા, હે નાથ, તમારી ગેરહાજરીમાં મેં આ પૂતળા સાથે રમીને સમય વિતાવ્યો છે। તમે સૃષ્ટિના કરતા હર્તા છો, આ પૂતળામાં સજીવન કરી આપો। તેથી ભગવાન શિવજી મા ઉમાની ઈચ્છા પૂર્ણ કરી અને નિર્જીવ પૂતળામાં પ્રાણ પૂરીને સજીવન કર્યા, અને માતા પાર્વતીએ આ પૂતળાની 52 જોડી પરણાવીને તેમાંથી પટેલોની 52 પેટા જાત ઉતરી આવી, અને તેમની જીવનદાત્રી તરીકે પટેલોએ ઉમિયા માને તેમની કુળદેવી તરીકે પૂજા અર્ચના કરી। મા ઉમિયા માની પ્રગટ્ય કથા તમને ગમી હોય તો વિડીયાને લાઈક, શેર કરી દેજો અને કોમેન્ટમાં જય ઉમિયા માં લખી દેજો। ઉમિયા માં આપ સૌનું ભલું કરે।